નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આદિ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું. નિવેદનમાં કહ્યું કે ભાજપે ભારતને ચક્રવ્યૂહમાં ફસાવ્યું છે. હવે અલગ અલગ રાજકીય મહાનુભાવોને તેઓએ ટાર્ગેટમાં લીધા છે. મોદી, અમિત શાહ, ડોભાલ, એવન એટુ નવું જ ચક્રવ્યૂહ રચ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધીના આકરા પ્રહાર છે. એટલું જ નહીં, રાહુલ ગાંધી તેવું પણ કહી રહ્યા છે કે જ્યારે જ્યારે મારું ભાષણ ચાલતું હશે ત્યારે વડાપ્રધાન હાજર નહીં રહે. રાહુલ ગાંધીના વડાપ્રધાનને પડકારજનક એક નિવેદન, એક સ્ફોટક નિવેદન સામે આવી રહ્યું છે. બિહારમાં નીતિશ સરકારને સુપ્રીમનો ફટકો. 65% અનામત પર સ્ટે યથાવત છે. વડોદરામાં સવારે તેમજ સાંજે ભારે વરસાદથી પાણી ભરાયું. ગઈકાલે પણ અલગ અલગ જગ્યા પર વહેલી સવારથી વરસાદ વરસ્યો. વડોદરામાં પૂરની સ્થિતિ માટે કોર્પોરેશનનું તંત્ર જવાબદાર. વિજિલન્સ તપાસની માંગણી કરી છે. 4 ઝોનમાં શાળાઓ માટે ફી રેગ્યુલેશન કમિટીની પુનઃરચના કરવામાં આવી છે. ભારે વરસાદથી વધુ 3 સ્થળે ભૂવા પડ્યા છે. ખાડામાં ટ્રક જે છે તે ફસાઈ ગઈ છે. લિબિયાની જેમ ઇઝરાયલમાં પણ ઘૂસીશું. તુર્કી સદ્દામ હુસેન જેવા હાલ કરીશું. ઇઝરાયલ આવું એક નિવેદન આપી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાન અને ગણાયેલા મત વચ્ચે વિસંગતતા. લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાન અને ગણાયેલા મત ઓછા ગણવામાં આવ્યા છે. આજે મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીને 10મી એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતવાની તક. ભારતનું ગૌરવ છે. 100 સલામ આવી દીકરીઓને, જે દીકરીઓ ભારત દેશનું નામ રોશન કરી રહી છે. નેતા હોય કે અધિકારીઓ, બધાને માત્ર ફોટા પડાવવામાં રસ. ધરોહર સાચવણી માટે કોઈને પડી નથી. મિત્રો, અલગ અલગ જગ્યાએ પાણી ભરાય છે. અલગ અલગ જગ્યાએ લોકો, નેતાઓ ફોટોગ્રાફી કરવા પહોંચી જાય છે. લોકોની આસ્થા સાથે પણ રમત રમવામાં આવી રહી છે. મંદિરોની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતો વર્ષે 1800 ટન જંતુનાશક દવાનો વપરાશ કરી રહ્યા છે. ઇન્સ્યોરન્સની ઓફિસમાં ટોયલેટમાંથી ગેસ ફેલાતા બ્લાસ્ટ સાથે આગ, જેમાં 6 જેટલા વ્યક્તિઓ દાઝ્યાની માહિતી છે. જૂના પાદરા રોડ મલ્હાર પોઈન્ટ પાસે 3જા માળે આ ઘટના ઘટી છે. સ્ટેટ હાઈવે પર ખાડાના કારણે બાઇકને અકસ્માત થયો છે, જેમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરમાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો. આટલા જ વરસાદની અંદર અલગ અલગ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી લોકોએ ફેસ કર્યા છે. જે લોકો સુવિધા માટે વેરો ભરે છે, એ જ લોકોને પરેશાની તો કંઈક વધારે જ પડી રહી છે. મિત્રો, વરસાદથી 10 સોસાયટીઓ અને આ સોસાયટીની સાથે 50 જેટલા સ્થળોએ પાણી ભર્યા. ગઈકાલનો ફુવારો અમે પ્રકાશિત કર્યો તો એ પાલિકાના પાપનો ફુવારો. સામાન્ય રીતે ફુવારા પ્રાકૃતિક સૌંદર્ય માટે બનાવવામાં આવે છે, પરંતુ ગઈકાલે અમે આપને જે બતાવ્યો VIP રોડથી ખોડિયાલનગર જવાના માર્ગ પર, એ ફુવારો પાલિકાના પાપનો ફુવારો હતો. એ ઢંકણ દબાઈ રહ્યા છે, લોકો દબાઈ રહ્યા છે, સામાન્ય માણસ દબાઈ રહ્યા છે. ત્યાંથી વરસાદી કાચનું પાણી નીકળી રહ્યું છે. રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાય છે. 1-2 જગ્યાએ નહીં, 5-5 સ્થળે ભૂવા પડ્યા છે. આ પાલિકાની મોટી દેન પ્રજાને છે. હું ધારાસભ્ય કાઉન્સિલર છું, કામ નહીં કરું. ફૂટપાથ પર બેસી જનાર બેનર સાથે દેખાવો. પરશુરામ ભઠ્ઠામાં 5 ફૂટ પહોળો ફૂટપાથ બેસી જતા વિરોધ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 19% અને હરિયાણામાં 9% ખાનગી નોકરી ઘટી છે. ખેડા, મહીસાગરથી લઈ અને ઉત્તર ગુજરાતમાં 1 થી 6 ઇંચ મેઘમહેર એટલે કે વરસાદ વરસી રહ્યો છે. હવે ઉત્તરમાં ઉતર્યા વાદળો. ત્યાં પણ ધીમી ધારે નહીં, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાહુલ ગાંધીના નિવેદનો એક પછી એક વિવાદાસ્પદ અને ચર્ચા થાય તેવા. ભયના જે ચક્રવ્યૂહમાં દેશ ફસાયો છે એને યુવાનો તોડશે. રાહુલ ગાંધીનું આવું નિવેદન સંસદમાં સામે આવ્યું છે. કોચિંગ સેન્ટરોને NDRFની ડિજિટલ આંખ સાથે જોડવાની કેન્દ્ર સરકારની તૈયારી છે. નીટ યુજીનું કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. MCC તરફથી આ એક નિવેદન સામે આવી રહ્યું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મેઘો મધ્ય ગુજરાતમાં મહેરબાન થયો, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ હવે અત્યારે મન મૂકીને વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ધમરોડ એક વરસાદ વરસી રહ્યો છે. કોઈ પણ દેશે અન્ય દેશને દબડાવવો જોઈએ નહીં. ચીનને સ્પષ્ટ સંદેશમાં ક્વાડે કહ્યું છે. મિત્રો, અલગ અલગ દેશ અલગ અલગ પોતાની તાકાતથી એકબીજા દેશને ગભરાવી રહ્યા છે. તેવામાં ચીનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે.
મહારાષ્ટ્રમાં મણિપુર જેવી પરિસ્થિતિ થવાની શક્યતા છે. શરદ પવારે આવું એક નિવેદન આપ્યું છે. પાલિકા નિષ્ફળ. કેમ નિષ્ફળ કહેવાય છે? તમને સૌને ખ્યાલ હશે, અલગ અલગ જગ્યા પર ઘૂંટણસમા પાણી ભરાયા, જેમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો. કેટલાકના તો જીવ ગયા અને કેટલાક તો સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યોમાં 2-3 દિવસ ઊંધી રહ્યા છે. આજવા સરોવર ઓવરફ્લો, સંકટ ટળ્યું નથી. વિશ્વામિત્રી હજી પણ ધીમે ધીમે ઘટી તો રહી છે, પરંતુ ફરી વધવાની પણ શક્યતાઓ છે. વરસાદને કારણે વાલીઓએ શાળામાં ફરી દોડધામ કરી. કારણ આના પહેલા જે વરસાદ વરસ્યો હતો તેમાં બાળકો શાળાએ અટવાયા હતા. છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56ના બ્રિજ પર જોખમી ભૂવો પડ્યો છે. નડિયાદમાં 6 ઇંચ વરસાદ વરસતા જ જળની સ્થિતિ. નડિયાદ નગરપાલિકા લાગે ત્યાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અમેરિકામાં સરમુખત્યારશાહીના એંધાણી સમાન છે. વાંધાજનક સામગ્રી દૂર કરો. કોરોનિલ પર ડોક્ટરોની અરજી પર રામદેવને હાઈકોર્ટનો આદેશ. અકોટા વિધાનસભાના ધારાસભ્ય તથા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. દાહોદમાં દેશી કટ્ટો તથા 4 જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સંસદમાં રાહુલ ગાંધી મુશળધાર વર્ષ્યા. સરકાર ગળા ડૂબ પાણીમાં. આકરા પ્રહારો કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અને એવું કહ્યું છે કે જ્યારે હું પ્રવચન આપીશ, જ્યારે મારા નિવેદનો આવશે ત્યારે વડાપ્રધાન હાજર નહીં રહે. આવા આકરા પ્રહાર રાહુલ ગાંધી કરી રહ્યા છે. હેમંત સોરેનના જામીનના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમનો ઇનકાર. અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. રૂપારેલ કાશમાં છોડાતા ડ્રેનેજના પાણી જવાબદાર. અલગ અલગ જગ્યાથી ડ્રેનેજો ઉભરાઈ રહી છે. લોકો વેરો ભરવા છતાં સુવિધા નથી મેળવી શકતા. સોનામાં 282 અને ચાંદીમાં 660ની વૃદ્ધિ. ક્રૂડ તેલનો વાયદો ₹26 નરમ. રાજ્યની ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા શિક્ષણ વિભાગે સમિતિઓની રચના કરી છે. દાહોદમાં 15 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તાર જ્યાં પાણીની મહામારી, પાણીનો મહાભયંકર પ્રશ્ન કોણ સોલ્વ કરશે? વ્યવસ્થા ખોરવાઈ છે, ખાડા પડી રહ્યા છે, મોટા મોટા ભૂવા પડી રહ્યા છે. લોકો આના દર્શન પણ કરે છે અને અહીંયાથી પસાર થતા રોષ પણ ઠાલવે છે. ટ્રેનોમાં મહિલાઓને ટાર્ગેટ બનાવીને લૂંટ ચલાવતી ગેંગના 3 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં પૂરથી ભારે નુકસાનની જ્યુડિશિયલ તપાસ કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ફ્રાન્સમાં ફાઇબર ઓપ્ટિક નેટવર્કમાં ભાંગફોડના સમાચાર સામે આવ્યા છે. મહાભારતના ચક્રવ્યૂહની જેમ ભારત કમળના ચક્રવ્યૂહમાં ફસાયું છે. આ કમળનું ચક્રવ્યૂહ નહીં, પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓને નિશાન એ લોકો પર આકરા પ્રહાર રાહુલ ગાંધી કરી રહ્યા છે. શહેરમાં સાર્વત્રિક 3 ઇંચ વરસાદથી લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. એક જ દિવસના વરસાદમાં પરિસ્થિતિ સર્જાય છે તો વિચાર કરો, ધોધમાર 2-3 દિવસ વરસાદ વરસે તો શહેરની કેવી પરિસ્થિતિ થાય. પાલિકાના પાપે લોકો અલગ અલગ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં ચાલુ રહેલા વરસાદથી આયાત અને નિકાસને કરોડોની અસર થઈ છે. વડોદરા ઝોન એફઆરસીની કમિટીમાં નિવૃત્ત જજના અધ્યક્ષપદે 5 જેટલા સભ્યોની વરણી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં 6, મધ્ય ગુજરાતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના હાલ નવા કેસ નહીં નોંધાતા તંત્રને હાશકારો. ચાંદીપુરા બાળકોમાં જોવા મળી રહેલો એક નવો વાયરસ, જેને લઈને બાળકોના મગજ પર પણ ઇફેક્ટ કરે છે, સોજો આવે છે અને ખેંચાવાના પણ ઘટનાઓ વધી રહી છે. પરંતુ હાલ અત્યારે રાજ્યમાં કેસ સ્થગિત છે, એટલે કે અત્યાર સુધી કેસો વધી નથી રહ્યા. તેને લઈને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તરસાલી તળાવમાં જંપ લાવીને સગીરાએ મોતને વહાલું કર્યું છે. આત્મહત્યાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. અલગ અલગ ટેન્શન, અલગ અલગ મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. દરજીપુરા હાઈવે પરની વરસાદી કાસો. બિલ્ડરોએ પૂરી 2 ફૂટના પાઇપ નાખ્યા. હવે કોણ જવાબદાર? ઓપી રોડ પર કંપનીની ઓફિસના એસીમાં ધડાકો. 5 કર્મચારીઓ દાઝ્યા છે.
નેશનલ ફાયર એકેડમીમાં 8 વિદ્યાર્થીને ફૂડ પોઈઝન, સારવાર માટે ક્યાં ખસેડાય આપને સૌને ખબર છે, SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સોમવારથી પવિત્ર શ્રાવણ માસ, આશ્લેષા નક્ષત્ર અને વ્યતિપાત યોગ. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપર પર. ભાજપના સાંસદો ડરે છે. નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં આવી ગયા છે. રાહુલ ગાંધીનું આવું એક નિવેદન સંસદમાં સામે આવ્યું છે. ઇઝરાયલમાં મેદાનમાં ફૂટબોલ રમતા 12 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. પાકિસ્તાનમાં 2 જૂથો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, જેમાં 36 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને ઘણા બધા ઘાયલ થયા છે, જેમાં 162 જેટલા લોકો ઘાયલ થવાની માહિતી સામે આવી રહી છે. શ્રીમંત વિસ્તારની સડકોની કોરે રહેતા મજદૂરોને અઠવાડિયાની મજદૂરી મળી જ નથી. અદાણી ચોટાલ ગેસ લિમિટેડના નાણાં વર્ષ 25ના પ્રથમ ત્રિમાસિક પરિણામો. વાડીમાં જર્જરિત 18 નંબરનો મકાનનો એક આગળનો ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી જવા પામી છે. મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અડધા વાહનો ડૂબી ગયા છે. કડી હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક બાલાપીર દરગાહના ટ્રસ્ટીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. કલોલ કસ્બામાં દિવાલ કોને પૂછીને બનાવી તેમ કહીને હુમલો કરવામાં આવ્યો છે. સુઈગામ તાલુકાનું હરસડ ગામ તંત્રના ભાગે મુશ્કેલીમાં છે, એટલે કે અહીંયા પણ વરસાદી પાણી ભરાયા છે. મનુ બાકરને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ક્રિકેટર અને બોલિવૂડ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા છે. 100 સલામ આ દીકરીને જે દેશનું ગૌરવ છે.